મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત રાજકોટમાં ₹194 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રી રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર સ્થિત સ્વામિનારાયણ મંદિરના યોગી સભાગૃહમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ ગ્રામ પંચાયત એક્ટ્રોય નાબૂદી પેટે વધારાના સહાયક અનુદાન તરીકે ગ્રામ પંચાયતોના સરપંચોને ₹21 કરોડના ચેકનું પણ વિતરણ કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના સૂત્રને આગળ વધારવા સતત પ્રયત્નશીલ છીએ। ઉત્તર ગુજરાતમાં આપણે વાઇબ્રન્ટ રિજિયનની શરૂઆત કરાઈ અને એ શરૂઆતના કારણે આજે તમે પહેલા આપણે નાના નાના ઉદ્યોગો જેને કહી શકાય એ બધા આપણે એસએસઆઈમાં નોંધતા હતા, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં, એ આજે એમએસએમઈ થઈ ગઈ। તો એ વખતે જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યા હતા ત્યારે ફક્ત ને ફક્ત આખા ગુજરાતમાં 66,000 હતા, 66,000 નાના મોટા કારખાનાથી માંડીને જે ગણો એ બધું। આજે એ 66,000નો આંકડો 27 લાખે પહોંચ્યો, 27 લાખ। આ બધી જ વ્યવસ્થા જે થઈ છે અને એ વ્યવસ્થાના કારણે આજે આપણે દુનિયામાં, આપણા દેશમાં ગ્રોથ એન્જિન જે બન્યું છે એ ગુજરાત બની શક્યું છે।